ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો અત્યારે અમે ઓસમ મિલની અંદર આવ્યા છીએ વોકિંગ કરવા માટે. સાંજનો ટાઈમ છે, અત્યારે 6 વાગ્યા છે અને વોકિંગ કરવા માટે આવ્યા છીએ. મેડમ ભેગા છે અત્યારે. મેડમ ક્યાં ભાગ્યા જાવ છો? તો હમણાં શું તું ખાતી હતી? હે બોર આવો મીંડા આવે છે એમાં? બોર દેખાય છે? હજી ઠંડી પડે પછી બોર પાકે. ખીહેર ઉપર અમે બોર વીણવા જતા. મકર સંક્રાંતિ હોય ને ત્યારે અમે બધા ભાઈઓ દોસ્તારો બધા છે ને બોર વીણવા પ્રોગ્રામ કરતા અને સીમમાં વાડીઓમાં ડુંગરમાં બધા બોર વીણવા જતા. હવે તો એ મહિલા છોકરા લગભગ જોવા નથી મળતા હોય પારવા બરાબર ને? તમે મિત્રો કોઈએ બોર વીણેલા છે? વીણેલા હોય તો કોમેન્ટ કરજો. જો માત્રે માતાનું મંદિર અહીંથી દેખાય છે. હે, શિયાળાની સાંજ છે ને મિત્રો, ખરેખર બહુ મજા આવે એવી છે. હે, શિયાળામાં કસરત કરવાની મજા આવે. આપણે અત્યારે ભીમની ઠેરીવાળો વિસ્તાર છે ને એ વિસ્તારમાં અત્યારે આવ્યા છીએ. અહીંયા બોયડિયું છે પણ હજી એમાં બોર પાક્યા નથી. હજી કાચા બોર છે એટલે હજી 15-20 દી તો પાકા છે, બરાબર ને? આ ગોબો છે ને આ ભીમની ઠેરી છે અને આમાં ગોબો દુર્યોધને પાડેલો છે. ભીમ અને દુર્યોધન જ્યારે નાના હતા ત્યારે ઠેરીયા રમતા ને, એટલે જે આ ઠેરીમાં દુર્યોધને ગોબો પાડેલો છે, બરાબર ને? સેલ્ફી પોઈન્ટ છે અહીંયા. બેહીને લોકો બધા આવે ને એ સેલ્ફી પાડે અહીંયા. જો ફાઇનલી અને બોયડી ગોઈતી છે અહીંયા, અને બોયડીમાં બોરે ઘણા બધા છે નહીં? પાકેલા છે. જા લાલ લાલ બોર દેખાય છે. વાહ, આમાં પાક્યા છે થોડા થોડા. ચણિયા બોર, આ બધાને ચણિયા બોર કહેવાય ને? ચણિયા બોર. આમાં વીણવામાં જેની માસ્ટરી હોય ને એને સારી રીતે વીણતા આવડે, બાકી તો કાંટા જ લાગે હાથમાં. તને આવડે વીણતા? હે, કેટલા વીણા? બતાવ. ક્યાં બતાવ તો કેટલા બોર વીણી એવી? ઘણા બોર વીણા હો. પાકી ગયા હો આ તો બોર. ચણિયા બોર પાકેલા. વાહ, મીઠા હો. પાકેલા બોર છે ને એટલે મીઠા બહુ છે. આજે પૂનમ છે ને, જો પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં અને ઉછળે છે સાગરના નીર. જો ડુંગરની સાઈડમાંથી ચંદ્રમામાં છે ને એ ધીમે 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 જેમ ઉપર આવી રહ્યા છે. પૂનમનો ચાંદ છે આજે એટલે એકદમ અંજવાળી રાત છે. વાતાવરણ એકદમ સરસ ઠંડુ છે. કેવું લાગે આમ ડુંગરની બાજુમાંથી ચંદ્રમામાં ઉપર આવતા હોય દ્રશ્ય કેવું લાગે? ફાઇનલી હવે સાંજ પડી ગઈ છે અને આપણે અત્યારે કંઠાઈ મહાદેવની મૂર્તિ પાસે આવી ગયા છીએ. જય શ્રી કંઠાઈ મહાદેવ. ચાલો હવે ઘરે જાશું ને આપણે. ચાલો, જ્યાં ગાય માતા અત્યારે કંઠાઈ મહાદેવની મૂર્તિ છે ને ત્યાં ઉપર ગાય માતા આવી ગયા છે. આમથી પૂનમનો ચાંદ ઉગી રહ્યો છે. ધીમે ધીમે સાંજ ઢળી રહી છે. જય કંઠાઈ મહાદેવ. ઓસમ તળેટીમાંથી ફરીને આપણે અત્યારે આવી ગયા છીએ શ્રી ભમરી હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. જય શ્રી ભમરી હનુમાનજી મહારાજ. આજે શનિવાર છે એટલે આપણે અત્યારે દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. જય હનુમાનજી મહારાજ.
આ છે અમારે પાટણમાં આવેલું શ્રી ભમરિયા હનુમાનજી મહારાજનું મંદિર, જે અમારે પાટણના પેથાણી પરિવારના ઈષ્ટદેવ છે. જય શ્રી હનુમાનજી મહારાજ. આપ સૌ મિત્રો પણ દાદાના દર્શન કરી લેજો અને એમના આશીર્વાદ મેળવશો. જય હનુમાનજી મહારાજ.